ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? જો કે બધા મસ્ત મજામાં જ છે ને. અત્યારમાં છે ને અમારો મીવાન મસ્ત મજાનો બેસી ગયો છે. જુઓ કાદિકા શું છે? હા શું છે? હુઈ રહેતા હો તો હું આ જેવડા છો તો બેહાન બેહાઈ જાય પછી ઊભું જ થતું, ઊભો નથી થવાતું. કા હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશે. અત્યારે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું ને આપણે બનાવવા મળ્યા છે ભાખરી. જો આપણે મસ્ત ખાઈ લીધું છે ને. બે ભાઈ અહીંયા રમે છે. દેવાંશને પડી ગયું છે વેકેશન. ને મિશ્રીને હજી વેકેશન નથી પડ્યું. હજી તો એને એક્ઝામ ચાલુ થવાની, એને ચોથા મહિનામાં કંઈક વેકેશન પડવાનું છે. હવે ક્યારે પડે નથી ખબર, પણ ચોથા મહિના પડવાનું છે. ને આ બધાને વેકેશન પડશે ને ત્યારને વેકેશન ખુલવાની તૈયારી થાય દેવાંશને. પણ દેવાંશને આપણે ગુજરાતી મીડિયમમાં લઈ લીધો છે એટલે બધાને હારો વેકેશન રહે. ને હમણાં પેટ્રોલમાં એટલી લાઈન હોય ને એની વાત નહીં. મારે વળી ગાડી કાલે જ રિઝર્વમાં આવી હતી ને મારો કાલે જ મેળ આવી ગયો. 5 મિનિટમાં વારો આવી ગયો. ઊભો રહ્યો ભેગો તરત વારો. પણ આ પેટ્રોલની અસર છે એમ કહે છે, પણ છે નહીં એવું છે ને છે તે એવું નીકળે. હું મેં ગયો ક્યાં આ જવલી અહીં મેકી ને કેમેલો છે. એ કેમેલો છે. કોણે મેક્યું? એમાં મને બધું દેખા હે. તું બાંધીશ તો એ દેવાંશને શ્લોક બોલતા આવડે? હો તો અત્યારે છે ને ફ્રી થયા ને તો મને જો માથું બહુ સડ્યું છે, હદને પાર માથું એટલું મને દુખે છે ને એની વાત જવા દે. તો મેં પટ્ટી મારી દીધી તો માથું ધોઈ નાખું જો ફેર પડે તો. એટલા દિવસથી માથું હું નીચું જોઉં ને એટલે હબાકા આવે છે, એવું બધું થાય છે. તો અત્યારે હવે જમી લીધું છે. મસ્ત મજાની ભાખરી, રોટલી, બટેકાનું શાક અને છાશ વઘારેલી બનાવી હતી. તો જો જમીનું નીચે આવી ગઈ છું તો ચાલો ફટાફટ પેલા માથું વોશ કરી નાખું તો માથું થોડુંક ઉતરતું થાય, કારણ કે દુખે છે મને બહુ જ. તો આપણે ખાતેથી ઘરે આવી ગયા છીએ અને આજે છે ને મસ્ત મજાનું દેશી મેનુ છે ને મને મજા આવશે. મને આજ ભૂખ બહુ લાગી છે. આજ છે અડદની દાળ અને રોટલા અને હારે હું છે ને મારે હારે દૂધ જોવે ને દૂધની હારે લીંબુવાળા મરચાં જોવે. ક્યાં દીકરા મીવાન મારી સામું તો કેવો જોવે ટગર હા. તો ચાલો છે ને રોટલા બને છે ને અડદની દાળે બને છે. બની નથી ગઈ, નકર તો હું ખાઈ જ લેત. મને ભૂખ કઈ ની લાગી છે. તારું શું કેવું છે? અડદની દાળ ખાવાની, બાફેલી ખાઈ નકરી કાઢી ને એમનો બાફેલી દાળ. ને મીવાન છે ને હાલતો નતો ને તો હક સારો હતો. હવે હાલતા શીખ્યો છે ને હક નથી લેવા દેતો. કા હક નથી લેવા દેતો ને તું? આમ જો ઊભો છે ને એટલે આમ જોઈને હારે આવું છે. ક્યાં જવું છે તારે? ક્યાં જવું છે? આમ જો કેવું મોટું કરે છે. આમ જો હાલો મારે મોટા પપ્પા પાસે જાવ છે. મોટા પપ્પા પાસે હું આવું આગળ. તું અહીં ઘડીક બે હો, હું આવું. અડદની દાળ બની રહી છે ને આજના આજ તકમાં તાજા સમાચાર. એ છે મને ફોન કર્યો કે દવાખાને જવું છે એટલે હું ઘરે આવ્યો. ને પછી હવે એમ કે હું પોઈન્ટ કરાવી આવી તો મારો મગજ કેટલો વયો જાય. હું ખાતેથી એક તો રજા પાડીને આવ્યો તો મારો મગજ જાય કે ન જાય? તમે બધા કમેન્ટ કરીને સાચું કહેજો. હવે હું ઘરે આવ્યો ને એટલે છે ને હવે એમ કહે છે હવે મારે અત્યારે જવું નથી. મગજ તો છે મારે બે. ને જો રોટલો બને છે ભમરી વાળો. ભમરી વાળો ને અહીં અડદની દાળ બને છે. ને આ ક્વોલિટી ખાવાનું મન થાય તો આ ક્વોલિટી મેકવા માટે જો બીબા છે, પણ આપણે ક્વોલિટી આ ખાતા નથી કેમ કે હવે ઘરની દુકાન છે ત્યાં ખાઈ આવીએ. શું કેવું તારું? ને હવે તારું દવાખાને આવવાનું છે કે કેમ છે? પોઈન્ટ કરાવ્યા છે ને કીધું દવાખાને જરૂર ન પડી. નંબર હોય ને તો પણ, કારણ કે મને નંબર છે આપણા ચશ્મા કઢાવવાનો. નંબર અડધો નંબર તો મારે છે. મારે 1 ને 1.5 છે. કોને? મારે. હા તો પણ તો ચશ્મા કરાવી આવાય ને. ખબર છે તો હવે આપણને ખબર જ છે કે આપણે આમ
આ ખાવી તો આ થાય છે. હવે આપણને ખબર છે માથું દુખે છે ચશ્મા લીધેથી, તો એ ચશ્મા કરાવવા ન જાય તો પછી શું કેવું એને? તો તને ખબર નથી? મને અત્યારે ખબર પડી કે એના લીધે દુઃખ. અને મેં આજે કોમેડી સ્ક્રિપ્ટ ઘણી બધી લખી નાખી હતી. આજ મારે રીલ્સ શૂટ કરવા હતી, પણ આજ હવે ભેગું નહીં થાય. એ મજા ન આવે રીલ શૂટ કરવાની, જે ઓલું હોય એમ. જેમ કાલનો પણ વ્લોગ બહુ મસ્ત બનવાનો છે, એટલે કાલનો પણ વ્લોગમાં તમને મજા આવશે. કાલના વ્લોગમાં પણ શું કેવું તારું? એ સરપ્રાઈઝ છે કેમ? એ બધાને પછી વ્લોગ આવશે ને એમાં ખબર પડશે. ને આપણી ચેનલમાં જે કોઈ નવા છે ને ફટાફટ એક નાનું તો સબસ્ક્રાઈબ કરતા જજો ને લાઈક કરતા જજો. મને નહોતા જ આવડતા, પણ કોઈ ટીપે હું અવડાવડા જ કરતી હતી. નાના રોટલો છે ને તાવડી ખરખી તપી નથી ને. આને તાવડી કઢા રોટલા કરતા નથી આવડતું. તાવડીથી નાના રોટલા બા. અને દિવસે કાંઈ વાંધો ન હોય કા? કા 2 ટકા ખાઈ આવ્યો. 2 ધક્કા ખાઈ આવી? હા એ મારે જાવું જ નતું, તમારી બોટલ હાટું બોટલ ડાલા લાવી હા. દેવાતી નથી. પછી ફરીને પાછી ગઈ તરકારી. આવી માથું આ તો ખાટું ઉઠી ગઈ. આ પોતે થાળી ઉઠી ગઈ. સુઈ ગઈ હતી? થાળી વાત સુએ નહીં, પણ આ સુઈ ગઈ. પણ બાઈને બા ઉડબળ કરવું ગમે, મેં એને ઉડબળ કરવા ના પાડી, પણ ઉડબળ જ કરવું એની બીજી ક્યાં વાત છે? ક્યાં ઊંઘ? આ ઉડબળ તો કહેવાય. આ થોડું બોલ નથી. આ તો બોટલ લઈ ને પાણી ઈશા બોટલ લાવી છે બહુ મસ્ત. તમારે કાલ લઈ જવાની. લાય બોટલ બતાવી દો. આ બોટલ બહુ મસ્ત છે. આમાં શરબત બરબત. કાલ તું મારે આમાં લીંબુ શરબત ભરજે ઈશા. લીંબુ મોંઘા છે, 15 કરો. ના ના ને ગળ્યું ન કરતી, ઓછું ગળ્યું કાબા. આ તડકાનો આજ તો મને મજા બગડી ગઈ ઘડી. પછી હું ખાતે, મને આજ મજા બગડી ગઈ એવું લાગ્યું, એટલે હું ખાતે થઈ આવ્યો. એને મજા બગડી એમ કયો, મને મારી હાટુથી નતું. તો તારી હાટુથી ને જ આવ્યો હતો. બા પહેલાં મને ફોન કર્યો ને કે તમે દવાખાને જવું છે, તમે ઘરે આવો તો હું ઘરે વહેલો વહી આવ્યો. પછી કે મારે નથી જવું. પછી મગજ ગરમ ન થાય. એ એવી જ છે. આપણે વાંચી થઈને પડી ગયા આપણે કે દવાખાને પડી રે જાય નહીં. શું છે? પડી રે કાંઈ જાય બોલતા નહીં હો. કાંઈ શું કરી દઈશ? હાડી હોય તો બહાર જ રહે કા? કાંઈક કામ હોય તો તેને સારું રે, કામ ન હોય ને તો એને ઉધામાં થાય. હા હા. ને જો હાડી મસ્ત કટિંગ થવા મળે છે. 1000 રૂપિયાનો છે. રાણી લીધું 1000 રૂપિયા વાળા ત્યાં હાડી ગઈ બસ. બા કહે છે કે 1000 રૂપિયા રેણી લીધું છે, 1000 રૂપિયાની હાડી આવે, કામ થાય ને ત્યારે હાડી આવે એટલે બદલે 1000 રેણીઓ ઘરનું થઈ જાય કા બા? ત્યાં લગી તો આવું જ પડે ને. આવે એ પરબારા વળી જાય ને રાણી. એક વાર તો રેણી હતો, આ પાછું લઈ આવ્યું, ઓલું દઈ દીધું કોકને. વળી ગયા ન થાય. એ તો લાવી લેવો પડે કે થઈ ગયો. ને તો ઈશે સિમ્પલનું કટિંગ કરે છે. કોનું છે ઈશે? શેરી નથી હોય. હે? અમીષાનું ને એનું આવે છે. તો ચાલો કાંઈ નહીં, હવે એ કામ કરી નાખે ને આપણે થોડુંક આપણે કામ કરીએ છીએ. મારે ડિઝાઇન એને બપોરે મીઠું ઉતારી દીધું માથે. કેમ? લીંબુ ઉતારી અને શોખમાં નાખીએ. શોખમાં નાખીએ લીંબુ ઉતારી. મીઠું લીંબુ. નજર પડી છે. ઈશાન નજર પડે? આ ઢાંઢા જેવી નજર પડે? ઢાંઢા થઈ પડે. હાથી જેવી થઈ છે બા. ભલે થઈ આવે. હાથી જેવી. ભલે. હાથી જેવી ને હું નજર પડે. હાલો કરતા આજે હમણાં કરી નાખો. લ્યો. બા છે ને આ શું કહેવાય, હું રેણિયા કટિંગ કરીશ એટલે ડાળિયા ખાઈ જાય. બા આમ જો 2-3 દે 500 ડાળિયા ખાઈ જાય. ના રે ના બા. હા લે. એ બા. 2-3 દે 500 હા, રૂપિયા. 250 લઉં છું બાપા. કોઈ દે 500 નથી હાચું બોલો? પાછું મારી મારો હું મરું બસ. 250 લઉં. એમાં 2 બોટલ ભરું, 1 બોટલ ના પડ્યા રહે. પછી એમાં સબ મિશ્રી તારક લઈ જાય. 100 હોય તો 30 રૂપિયા નથી. મિશ્રી કેવું ન લીધી. તો ભલે લેતી બિચારી. મિશ્રી? લે એમાં થોડું ના થોડું. ઈશાનો ઘરા હોય છે કા બા? મિશ્રી સામી એમ કે. શું કે? 10 રૂપિયા આપો. કોઈ રૂપિયા આપતા નહીં. આને કોઈ રૂપિયા આપતા નહીં. કોઈ દા બિચારી કંઈક લઈ આવે. એના હાથ ઓલા હાથ બા મારી પાસેથી ને હું સ્કૂલે ઓલા ટ્યુશન જ મૂકીને આવું ને, હું એને લઈ જ દઉં, પણ રોજ ન લઈ દેવાય છોકરાને. એટલે ન મારી લઈ પાસે રોજ કેમ બિચારી માગે? દઉં. એટલે હું ન લઈ દઉં એમ. આજે લેવા સાચી વાત મને પૂછવા આવે છે. બા તમારે કાંઈ લાવવું છે? મારે ચોકલેટ ત્યાં દીધી હતી ને, જો આ ચોકલેટ પૂરું ક્યાં બા. મળે છે? બાવે ચોકલેટ ખાધી કે નથી ખાધી? ગાનો લાવ્યો એ. કેમ? ઉધરા આવે છે તો તમારા ભાગની છોકરા મને દઈ દેવાય ને તમારે. તાર ભાગની ક્યાં છે? તને શરદી થઈ જાય છે તા. છોકરા દેવાંશને છે ને વેકેશન પડી ગયું છે. એવા કંઈક રમકડા આવતા હોય ને કે એક્ટિવિટી થાય એવા, તો રમકડા મને કમેન્ટમાં સજેશન કરજો. એટલે આપણે રમકડા લઈ આવ્યા છીએ થોડા 2-3 જે આવે. રમકડા એકય નથી લેવા મારે.
મારે દેવાન સાટું સાયકલ લેવી, સાયકલ લઈ ગયો. કેમ આ બધા છોકરા સાયકલ આખી આ સો પડે છે. સાયકલ રમકડાં બહુ હતા. હવે હા. નાનો સારો નાના રમકડાં માંગ લે. નાખી ગઈ બજારમાં બધું. સાયકલ લઈ ગયો. સાયકલ આક્યા કરે ઓલા આમ રીગુલાની જો સાયકલ બાકી છે. જાય છે એ સાયકલ એક નંકી લઈ જઈને આમ દઈ દો ભંગાર. અને આપતો નથી, ઉરબળ કરે અને પેટમાં દુખ વાય છે. આ છે ને આ સાયકલ તો કાલ કોઈ ભંગારવાળા આવે ને દઈ દે એવું કંઈક કરશું અહીંયા પૂછો મારે. રવિવારે જ આવી હું જો રેણિયા કટિંગ કરતી હતી ને રેણિયા કટિંગ પતી ગયું ને મસ્ત મજા ને અત્યારે જો રૂમમાં આવી ગઈ ને હવે સુઈ જવાનું છે કારણ કે માથું દુખતું હતું કંઈ પોઈન્ટ કરાવ્યો ને એટલે ઘણો ખરો મને ફેર પડી ગયો છે એવું છે આજનું. અને દેવાંશની મિસ્ત્રી તો ઉપર જ સુઈ ગયા છે. બ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરવાનો છે. આજનો બ્લોગ તમને ગમ્યો હશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા, અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.